ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધાય? સૌનું હાર્દિક સ્વાગત છે. ફર્સ્ટ ટાઈમમાં ઘણા સમયથી વિચાર કરી રહ્યો હતો કે આપણે બ્લોગિંગ કરીએ અને ઘણી જગ્યાએ ટૂર કરવાનું થાય છે, ઘણા લોકો સાથે મળવાનું થાય છે, ઘણા મિત્રો સાથે મળવાનું થાય છે. મિત્રોને ક્યાંક ને ક્યાંક આપણે કેવી ચર્ચા કરીએ, કેવી રીતે ત્યાં પહોંચીએ છીએ, બધી જર્ની જે અમારી હોય છે જીટીસીની આપની સાથે શેર કરું. કારણ કે ઘણું બધું સ્ટ્રગલ કરીને પણ અમારા જીટીસીના મેમ્બર્સ તમારા સુધી પહોંચતા હોય છે. અને આજે એની શરૂઆત કરવા જઈ રહ્યું છે કે બિહાઇન્ડ ઓફ ધ જીટીસી ટીમ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે પહોંચે છે, ક્યારેક એવું બનાવ બને છે કે પહોંચવું બહુ અઘરું હોય છે છતાંય ત્યાં મેનેજ કરે છે. તો આપણે એ વિષય ઉપર અને જે મિત્રો સાથે મળવાનું અલગ અલગ, કારણ કે ઘણો બધો પ્રેમ આખા ગુજરાતમાંથી મળે છે. પછી એ કોમેન્ટ્રી માટે હોય કે લાઈવ માટે હોય, દરેકને પ્રયત્ન કરીશ કે હું મારા બ્લોગમાં વર્ણવું, બતાવું. અને એના માટે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ વોઇસ ઓફ ગુજરાત બ્લોગિંગ. તો ગુજરાતની સફર મારી સાથે આપણે કરવાની છે. અને આજે પહેલો દિવસ બ્લોગિંગનો, કંઈક ભૂલચૂક હોય તો કહી દેજો. અને પહેલા દિવસ એટલે આપણે છીએ ભાવનગર, ભાવસિંહજીનું ભાવનગર, જે ઐતિહાસિક ભાવનગર છે, જેને આપણે સૌ માં ખોડલના ખમકારા તરીકે ઓળખાય કે માં ખોડલ રાજપરામાં બિરાજમાન છે. અને જેમના આશીર્વાદ આમના ઉપર, અને સાથે સાથે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ, હીરા ઇન્ડસ્ટ્રીઝ હોય, ડાયમંડ સાથે જોડાયેલા લોકો છે, સાથે સૌથી મોટું બ્રેકિંગ યાર્ડ એટલે કે શિપિંગ બ્રેક કરવાનું, એ પણ આપણે ભાવનગરમાં જ છે, અલંગમાં. અને પહેલી ફેરી જે આપણે વાણ ફેરી કહીએ છીએ, ઘોઘા ફેરી, એ પણ ભાવનગરમાં જ છે. આમ ભાવનગર ખૂબ ખૂણામાં આવેલું છે, સમુદ્ર કિનારે આવેલું છે, પણ ખૂબ વધુ પ્રેમ અને સાથે ઘણું બધું ડેવલપમેન્ટ અહીંયા તમને જોવા મળશે. તો અત્યારે તો વોકિંગ કરી રહ્યો છું, કારણ કે ઘાસવાળું ગ્રાઉન્ડ છે અને થોડુંક વોકિંગ કરવાનો મોકો મળે, આ મળતો નથી. પ્રયત્ન કરીએ થોડી ફિટનેસ ઉપર પણ ધ્યાન આપીએ. આજે જે ટુર્નામેન્ટ છે, સતત 4 વર્ષથી જીટીસી કરી રહ્યું છે. સિઝન 7 છે આ, અને સિઝન 3થી અમે જોડાયેલા છીએ. પાટીદાર પ્રીમિયર લીગ ભાવનગર ખૂબ જ પ્રેમ મળે છે. એમના ઓર્ગેનાઇઝર છે અમારા પંકજ સેમી, નિલેશભાઈ પાટીદાર અને સંજયભાઈ ચોખટ. આમ તો આખું પાટીદાર સમાજ જ આનું ખૂબ સારું એવું મેનેજ કરતું હોય છે, પણ આ 3 મિત્રો છે જે સતત મહેનત કરતા હોય છે. એના માટે રાખવામાં આપું. આપ જુઓ, અત્યારે આ જોઈ રહ્યા છો ડ્રિંક્સની ટોલી, અમારા ભાઈશ્રી બંને ગ્રાઉન્ડમાં ડ્રિંક્સ આપી રહ્યા છે. આપનું નામ ભાઈ? ગિરીશભાઈ ત્રિવેદી. ખૂબ જ સરસ કામ કર્યું છે. બધા ખેલાડીઓને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ડ્રિંક્સ, અને અમને કોમેન્ટ્રીમાં જરૂર પડે તો ડ્રિંક્સ પ્રોવાઈડ કરે છે. પહેલાં તો આ એક સુંદર મજાનું ગ્રાઉન્ડ આપણે લાઇટિંગ ટાવર સાથે આ ગ્રાઉન્ડ, અને ખૂબ મજાનું મંડપ સજાવ્યું છે. બાજુમાં સેકન્ડ ગ્રાઉન્ડ છે. એન્ટ્રી ગેટ હું તમને પ્રોમોમાં બતાવીશ. મારી સાથે બીજા કોમેન્ટર તરીકે ભાવેશભાઈ ઉપસ્થિત છે. સેમીભાઈ આવી ગયા છે, અમારા ઓર્ગેનાઇઝર પંકજ સેમી. હંમેશા ટેન્શનમાં દેખાય છે. એની સાથે નિલેશ પાટી, એટલે નિલેશ પાટીદાર અમારા બીજા ઓર્ગેનાઇઝર. બંને ભાઈઓ હજી પણ અત્યારે મેચ શરૂ કરવાની તૈયારી છે, જલ્દી કરાવે જેથી કરીને આજ છેલ્લો દિવસ સારો જાય. પહેલો ક્વાર્ટર ફાઇનલ બીએફએલ, પહેલા 2 મેચ હારી ગઈ હતી, પણ છેલ્લા 2 મેચમાં જે કમબેક કર્યું છે એમણે, જબરદસ્ત એ કમબેક કરીને ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી છે. અને સામે હિતાર્થ. લોખંડી પુરુષ આપણા
અખંડ ભારતના શિલ્પી એવા સરદારભાઈ પટેલની પ્રતિમા અહીંયા મૂકવામાં આવે છે ને પ્રતિમાને રોજ દીવો કરી અને આ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવે છે. ખૂબ જ સારું કાર્ય પટેલ સમાજ દ્વારા. આ છે આપણું એન્ટ્રી ગેટ. ભાવનગર જિલ્લા પાટીદાર પ્રીમિયર લીગ 7મી સિઝન આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપણા ટીમ ઓનર્સ છે. 10 ટીમો આ ટુર્નામેન્ટમાં જોડાઈ રહી છે. ખૂબ સારી એવું સજાવટ ગ્રાઉન્ડનું ઓર્ગેનાઇઝર તરફથી કરવામાં આવ્યું છે અને દરેક ટીમની ધજા પણ લહેરાઈ રહી છે. વાહ, આ એક બહુ યુનિક બંને બાજુ જે 10 ટીમો છે 10 ટીમોની ધજા લહેરાઈ રહી છે. અને સૂર્યનારાયણ દેવ આવી ચૂક્યા છે અને એના પ્રકાશમાં ટુર્નામેન્ટ રમાઈ રહી છે. જય સૂર્યદેવ. ખૂબ જ સારું એવું સનરાઈઝ જોવા મળ્યું સવારમાં સૂર્યોદય. આ અમારા પંકજ સેમી છે, હજી ટેન્શનમાં છે મેચ ચાલુ કરવામાં. પંકજભાઈ, અમારા દર્શક મિત્રોને શું કહેવા માંગશો? પંકજભાઈ સેમી સતત 7 સિઝનથી ખૂબ જ સારું આયોજન કર્યા છે. પંકજભાઈ, નિલેશભાઈ, સંજયભાઈ. પંકજભાઈ, જીટીસી નું કામ કેવું લાગે છે? કેવી મજા આવે છે? જીટીસી નું લાઈવ ખૂબ જ સરસ. અમે છેલ્લા 7 વર્ષથી લાઈવ કર્યું છે. હજી કોઈની સાથે બીજા સાથે અમે લાઈવ કરાવ્યું નથી અને ગઢવીભાઈનો ફૂલ સપોર્ટ છે અને એનું લાઈવ પ્રસારણ ખૂબ જ સરસ, ક્લિયરિટી બહુ સારી. અને આ ટુર્નામેન્ટ ની આમ તો ભાવનગરની સૌથી શ્રેષ્ઠ ટુર્નામેન્ટ કહેવામાં આવે છે. બહુ સારું આયોજન હોય છે કે આ ભાવનગરના લોકો આ ટુર્નામેન્ટની કેટલી મજા માણે છે. અમારા પાટીદાર સમાજના બધા જ લોકો અમારી આ ટુર્નામેન્ટ પૂરી થાય અને 2-4 મહિના જાય એટલે પાછી ટુર્નામેન્ટની આતુરતાથી રાહ જોતા હોય છે કે હવે 8 ડિસેમ્બર આવે તો સારું. એટલી બધી ટુર્નામેન્ટની રાહ જોતા હોય છે અગાઉથી. એટલી અમારે આ ટુર્નામેન્ટમાં બધાને મજા આવે છે અને બધા અમે સાથ સહકારથી એકબીજા હળી મળીને ટુર્નામેન્ટ રમીએ છીએ અને ખૂબ જ સરસ બધા સહકાર બધાનો ખૂબ જ સારો હોય છે અમારા સમાજનો. અને બધાનો સાથ સહકાર હોય ત્યારે જ આયોજન થઈ શકે, એકલા કોઈ દિવસ ન થાય. બિલકુલ. અને સેમીભાઈને બધા સ્પોન્સર પણ ખૂબ જ સપોર્ટ કરે છે. અમારા નિલેશભાઈ પાટી કાલે જબરદસ્ત બોલિંગ કરી અને મેચ જીતાડ્યો છે એટલે અત્યારે તો ખૂબ ફોર્મમાં છે. આજે ક્વાર્ટર ફાઇનલમાં શું કરે જોવાનું છે. થેન્ક યુ વેરી મચ સેમીભાઈ. અને ખૂબ ખૂબ આભાર ગઢવીભાઈ તમારો જે લાઈવમાં અને અમારો જે લાઈવ સિવાયનામાં જે તમારો સપોર્ટ છે બીજી બધી બાબતમાં કોમેન્ટ્રીમાં એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારા મિત્ર જેવા છે અમારા ઘર જેવા રિલેશન થઈ ગયા છે. બહુ સારા મિત્ર છે, એક ફેમિલી મેમ્બર જેવું લાગે અમને. થેન્ક યુ વેરી મચ સેમીભાઈ. આ છે આપણું ગ્રાઉન્ડ 2 નું સેટઅપ. ગ્રાઉન્ડ 1 અને ગ્રાઉન્ડ 2 બે ગ્રાઉન્ડ ઉપર લગાતાર મેચ અને આપણું સેટઅપ લાગી રહ્યું છે. જીટીસી રેડી છે. સવારના 7-7:30 વાગ્યામાં અહીંયા જિમ્મેદારી નિભાવી રહ્યા છે અમારા જયભદ્રસિંહ ચાવડા, જેણે સવારમાં નુકસાની આપી દીધી છે. આજનો દિવસ નુકસાનીથી શરૂ કરેલ છે. હવે જોઈએ સાંજ સુધીમાં હજી કેટલું બધું આવે છે. હા, તમારા બધાને મહેનતથી હાલ જ આપણે નવું બનાવેલું અને એક જ સેટ ઉપર 3 કેમેરા મારેલા છે. ક્યારેક આવી પરિસ્થિતિ પણ આવે. આ અમારા સિનિયર કેમેરામેન ગૌરવ સોલંકી. આ છે ગ્રાઉન્ડ 2 નું સેટઅપ. ખૂબ સારું એવું ગ્રાઉન્ડ સજાવવામાં આવ્યું છે. સાથે બપોરે જમવાની વ્યવસ્થા, નાસ્તો, આઈસ્ક્રીમ, મેડિકલ સુવિધા, બધી સુવિધા જ આવેલી છે. ધીમે ધીમે આપણે દરેક જગ્યાનું બતાવું છું. સ્કોરર છે ધવલભાઈ, ગ્રાઉન્ડ 2 માં અમારી સાથે સ્કોરિંગની જિમ્મેદારીમાં. તો પહેલી ઇનિંગ પૂરી થઈ છે. પહેલા ક્વાર્ટર ફાઇનલની અમારી સાથે જોડાઈ ગયા છે રવિભાઈ. ખૂબ જ સારી બેટિંગ, જોરદાર બેટિંગ, પરસીવ રેબજેબ છે. અત્યારે તો મહેનત છે. રવિ, ક્વાર્ટર ફાઇનલમાં શું તૈયારી હતી? હર્ષદભાઈએ કાલે શું કીધું હતું? હર્ષદભાઈ, અમારી ટીમની સ્પિરિટ જ એવી હતી કે ગમે એમ કરીને આ મેચ જીતવાની છે. ડિસન્ટ ઇલેવન અત્યાર સુધી તો બહુ સારું રમતી હતી અને આજે જે તમે બેટિંગ કરી છે ગજબ, અને 80 રનોની તમારી પાર્ટનરશિપ આવી છે. હવે શું તૈયારી છે? આટલો સારો સ્કોર બનાવી લીધો છે. 138 રનનો સ્કોર છે અને કેવી રીતે રોકવા માંગશો? બસ અમે ડિફેન્ડમાં એક બલરભાઈ કરીને છે જી, એમને પહેલા આઉટ કરવાનો પૂરો પ્રયાસ કરશું, પછી મેચ ઉપર આવી જશું. યંગસ્ટર વેદ આમાં રમી રહ્યો છે, એનું શું કહેશો? એ તો બહુ સારો પ્લેયર છે. એ વેદ છે અને જશ છે. થેન્ક યુ જશ. આ બી સૌરાષ્ટ્ર રમે છે. વાહ.
જસ અને વેદ બે ભાવનગરમાંથી સૌરાષ્ટ્રને રિપ્રેઝેન્ટ કરે છે. શું કે ટીમ કેવી છે તૈયારી? ફાઇનલ જીતવા માટે. ફાઇનલ જીતવા માટે. ક્વાર્ટર ફાઇનલ તો છે જ, પણ ફાઇનલ જીતીને જશે. અમારા ક્વાર્ટર ફાઇનલની બીજી ટીમ ડિસન્ટ જે અત્યાર સુધી તો સારું કર્યું, પણ આ મેચમાં ઘણા બધા રન લાગ્યા છે, તો જરાક પૂછીએ. પહેલી ઇનિંગ પૂરી થઈ ગઈ છે. ડિસન્ટ 11 ફિલ્ડિંગમાંથી મહેનત કરીને આવી ગઈ છે. હવે બેટિંગનો વારો છે. સેમીભાઈ કીધું હતું કે આખી ટુર્નામેન્ટમાં મારી બેટિંગ આવી નથી, પણ આજે એવું લાગે છે આવશે. અમારે જરૂર નથી પડી એમ કીધું. જરૂર નથી પડી, બરોબર છે, જરૂર નથી પડી. એટલું સારું રમ્યા છે બધાએ બેસ્ટમેનો. સેમીભાઈ, હવે શું તૈયારી? 138 જેવો મોટો સ્કોર મળી ગયો છે. હમણાં થઈ જાય. કોના ઉપર એવું લાગે છે કે આજે બધા જ બેટ્સમેન મારશે? હજી ઉત્સાહ એવો ને એવો છે, તો મને લાગે બરોબર છે. 150 બધી મેચમાં મારેલા છે ડિસન્ટે, એટલે હજી કોન્ફિડન્સ એવો ને એવો છે, આરામથી જીતી જશે. એવો ને એવો જીતી જશે. તો કોણ જાય છે ઓપનિંગમાં? બલ્લરભાઈ અને મુકાભાઈ ઓપનિંગ માટે ગયા છે, અને કોન્ફિડન્સ હજી જોરદાર છે, એટલે જીતવાનું છે જ ને ફાઇનલ રમવાનો છે એવી પૂરી તૈયારી છે ડિસન્ટ 11ની. પહેલા ક્વાર્ટર ફાઇનલમાં જોયું એક પટેલ અને ડિસન્ટનો, જેમાં ડિસન્ટ સામે 138 રન બનાવ્યા છે પટેલે, પણ ડિસન્ટની ટીમ હરેક મેચમાં 150 રન બનાવીને આવી છે, તો એમનો કોન્ફિડન્સ ખૂબ જ સારો છે કે ભાઈ આ તો 12-13 રન અમારા માટે ઓછા છે, આરામથી અમે કરી જઈશું. તો આ જ ક્રિકેટ છે. એક વાક્ય યાદ આવે જ્યારે યુસુફ પઠાણે 200 ઉપરનો સ્કોર ચેસ કર્યો હતો આઈપીએલની અંદર, અને જ્યારે 200 રન થઈ ગયા હતા ત્યારે બધા ચિંતામાં હતા, અને શેનવોન આવીને ખાલી એટલું જ કીધું કે આ લોકોને હજી 20-30 રન વધારે થતા, એ લોકો 20-30 ઓછા કર્યા છે, તો આપણે આ કરી શકશું. એવી જ અત્યારે કહેવા માંગે છે ડિસન્ટ 11 કે અમે હરેક મેચમાં 150 કર્યા છે, આ મેચમાં આ લોકો 138 કર્યા છે, તમારા માટે 12 રન ઓછા છે, અમે કરી જશું. તો ખૂબ જ સારો કોન્ફિડન્સ બે ટીમનો તમે જોવા મળ્યો છે. હવે જોઈએ સેમીફાઇનલમાં કોણ જાય છે, કોઈ ટીમ પહેલી સેમીફાઇનલ રમશે. થેન્ક યુ. આપણે પેલો જે ક્વાર્ટર ફાઇનલ ચાલુ હતો ડિસન્ટ અને પટેલનો ગ્રાઉન્ડ 2માં, એમાં પટેલ 11 જીતીને સેમીમાં પ્રવેશ કરી ચૂકી છે, અને ભાવનગર આવીએ અને ભાવનગરમાં હંમેશા જેનો ખૂબ સપોર્ટ રહે એવા સંજયસિંહ, ભાવનગર એક્સપ્રેસ જે આખા ગુજરાતમાં રમી રહી છે, હાલ જ જે દીવ કોડીનાર રમીને આવ્યા છે. સંજયસિંહ, ભાવનગરમાં પટેલ સમાજ કેટલો આનંદ કરે છે અત્યારે પીપીએલ? અરે દર વર્ષ કરતા આ વર્ષે વધારે આનંદ કરે છે, ને એમાં લાઈવમાં વધારે આનંદ કરે છે. લાઈવમાં વધારે આનંદ કરે છે. આમ જોવા જઈએ તો ભાવનગરનું ક્રિકેટ ખૂબ જ સારું ક્રિકેટ હતું, જેમાં આપણે વિક્રમસિંહનું પણ નામ લઈ શકીએ, અને પણ ધીરે ધીરે એક જોવા જઈએ તો ભાવનગર ડિસ્ટ્રિક્ટથી આપણે ઇન્દ્રજીત બસિયા જેવા પ્લેયર મળ્યા છે, અબ્દુલ બાવનકા જેવા પ્લેયર, આમ તો ઘણા પ્લેયર છે, કોકનું એકનું નામ લઈશ તો ખોટું લાગશે, પણ અત્યારે આખા ગુજરાતમાં ભાવનગરને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે સંજયસિંહ. સંજયસિંહ, શું કહેશો કે હવે ભાવનગરનું ક્રિકેટ આગળ ક્યાં છોકરા આવવાના છે અને જોવા મળશે ભાવનગરના? છે ઘણા બધા છે, પણ હવે એ બધા એક જ એંગલથી આવે, લાઈવના માધ્યમથી જ આવી શકશે, કેમ કે સેન્ટર નાનું છે અમારે હજી, ને ક્રિકેટ ડેવલપ થતાં હજી એકાદ વર્ષ થઈ જશે. તો સંજયસિંહ, અમે રાહ જોશું કે તમારી સાથે કોણ આવે છે બીજું. જોઈએ ક્યારે હજી ક્રિકેટરો. ભાવનગર પાટીદાર પ્રીમિયર લીગ ચાલુ છે, અને સંજયસિંહ આપણે મળવા આવ્યા હતા. સંજયસિંહ જે ભાવનગરનું ગૌરવ છે, સાથે સાથે એમની ખૂબ જ સારી એવી શોપ જે ભાવનગરના કાર્યરત છે. મોસ્ટ ઓફ ક્રિકેટનો નહીં પણ બધા સ્પોર્ટ્સનો સામાન તમને ત્યાંથી મળી શકે. તો સંજયસિંહ સાથે લેજન્ડરી પ્લેયર ચિરાગભાઈ, સાથે સંજયસિંહ અને દરેક અમારા ભાઈઓ મિત્રો એ ઉપસ્થિત છે. આવી જાઓ સંજયસિંહ. આરવી સ્પોર્ટ્સ જે સંજયસિંહ ચલાવી રહ્યા છે, સંજયસિંહ કઈ જગ્યાએ છે અને શું શું સામાન અહીંથી બધા લઈ શકે? રિંગ રોડ ઉપર છે ભાવનગરના, ટોપથી મંત્રેશ રોડ ઉપર રિંગ રોડ, ને સ્પોર્ટ્સનો ટોટલી વસ્તુ મળી જશે. અને સંજયસિંહ, કેટલા ટાઈમથી આ દુકાન છે અને કઈ કઈ કંપનીઓ અહીં અવેલેબલ છે? મારે શોપને 3 વર્ષ થયા છે. સ્પોર્ટ્સની ટોટલી વસ્તુ મળી જાય, એમાં માર્કો, વિરાટ, બોક્સર, સાવલી, બધી કંપનીની વસ્તુ મળી જશે. ખાસ કરી વર્ષોથી ક્રિકેટ રમતા તો તમે જોયા હતા, પણ હવે કેપ, ડ્રિંક વોટર, બેડમિન્ટન અને ડાર્ટબોર્ડ પણ છે, કેપ છે, દરેક વસ્તુ તમને અહીંયા મળી જશે. સારા સારા બેટ પણ અવેલેબલ છે.
ફેમસ એસજી સિઝન ક્રિકેટ રિલેટેડ બેટ્સ સાથે શૂઝ, ફૂટબોલ શૂઝ દરેક અવેલેબલ છે. તો ભાવનગર જ્યારે પણ વિઝિટ લેતા હો અથવા ક્યાં પણ હો, તમારે કોઈ પણ જરૂર પડે આવા સામાનની તો કોન્ટેક્ટ કરી શકો. ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આપણે ઘણી બધી કેપ્સ અને બેટ આરવી સ્પોર્ટ્સ ભાવનગર, અને આ બધા આપણા મિત્રો ક્રિકેટરો ભાવનગરના, જે ભાવનગરના ક્રિકેટને ધીરે ધીરે આગળ લઈ જઈ રહ્યા છે અને જલ્દી તમને ગુજરાતમાં દેખાશે. ચાલો, થેન્ક યુ સંજયસિંહ બોલાવવા માટે. ચિરાગભાઈ ઉપસ્થિત છે, તો બહુ સારી એવી ટુર્નામેન્ટ પણ ચિરાગભાઈ ભાવનગરમાં ઓર્ગેનાઇઝ કરે જ છે. ચિરાગભાઈ, આગળની ટુર્નામેન્ટ કઈ આવવાની છે? આગળ અમે એક લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યા છીએ 8 ટીમનું. પણ અત્યારે તો એવું છે કે એ 1 મહિના પછીનું આયોજન છે. સંજયજી છે, એ અમારે મોનિતભાઈ મકવાણા કરીને છે, જે લાલો બિચ્છુ તરીકે ઓળખાય છે. 3 જણાનું આયોજન છે અને બધા અમારા ભાઈઓ સાથે જ હોઈએ છીએ. એટલે આયોજન સારું થાય અને ભાવનગરના ક્રિકેટરોને ઉપરનું મંચ મળે એવી અમારી આશા છે. આમ એ ઓપન ટુર્નામેન્ટ છે કે ખાલી ભાવનગર માટે છે? એટલે 8 ટીમનું આયોજન છે, એટલે જે સારી સારી ટીમો હશે તે અમે લેવાના છીએ. એવી ઓપન ગુજરાતમાંથી ગમે ત્યાંથી, આખા ભારતમાંથી ગમે ત્યાંથી લેવાના છે. ઓકે, એક બહુ સારું આયોજન આની પહેલાં પણ થઈ ચૂક્યું છે 7 સ્ટાર ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર, અને ફરી કયા ગ્રાઉન્ડ ઉપર થાય એ તમને અપડેટ આપશે. ડેટની અપડેટ માટે તમારે ચિરાગભાઈના કોન્ટેક્ટમાં રહેવું પડશે અથવા જીટીસી ઉપર તમને જોવા મળશે. તો ભાવનગરમાં સારી ટુર્નામેન્ટ આવે છે, બધા તૈયાર થઈ જાજો. તો અમારા સિંહ બધા ભૂખા થઈ ગયા છે જીટીસીના. થાળી ખાલી છે હજી, પણ રોટલી, શાક, પાપડ અને વાટ જોવાય છે કેરીના રસની. હવે 1 વાગ્યો, સવારથી બિચારાએ કંઈ ખાધું નથી. આનું શરીર તમે જોઈ શકો, કોઈ વર્ષથી ખાધું નથી. આમ તો જમવાની મજા લઈ રહ્યા છે. ખૂબ સારું દર વખતે આયોજન હોય છે જમવા સાથે PPL 7. અને અમારા મારવાડી સાહેબ જે મેનેજ કરી રહ્યા છે બધાને જમવાનું, બહુ સારી વ્યવસ્થા. ડોડા સાહેબ, આજે મારવાડી સાહેબ શું છે મેન્યુમાં? રસ, રોટલી, સંભાર, ઊંધિયું, પાપડ, છાશ. આમ દર વર્ષે કંઈક ને કંઈક ઇમ્પ્રૂવ થતું જાય. આની પેલા ઢોસા બહુ ખવડાયો અમને, અને આ વખતે સાંજે પાવ ભાજી, પુલાવ અને ગુલાબજાંબુ, છાશ, સલાડ. વાહ, 2 ટાઈમનું જમવાનું છે. અને આજે આ કેરીનો વાટકો રસ પૂરો કરી ગયા. અહીંયા બાકી જ હજી પણ કેટલા ઉલેરા? 2 ઉલાળ્યા, ત્રીજું લેવાનું છે. આનંદ થાય છે કારણ કે ક્રિકેટ સાથે સાથે બોલ જટાજટી વાગી. ક્રિકેટ સાથે આજ મજા છે, બધા એક દિવસ ભેગા થાય. સેમીભાઈ, બહુ અફસોસ થયો અમે તમારા ક્વાર્ટર ફાઇનલનો કે તમે આ વખતે સેમી નથી રમવાના. નામ સેમી છે પણ સેમીમાં નહીં રહે. અફસોસ તો તમને થયો, મને કેટલો થયો. અત્યારે જમવાનો આનંદ લઈ રહ્યા છે બધા ભાઈઓ. બોલીએ તો મિત્રો, પહેલો સેમીફાઇનલ સંપૂર્ણ થઈ ગયો છે અને બીજો સેમીફાઇનલ ચાલુ છે. પટેલ અને માધવ સોલારની વચ્ચે પટેલે ટોસ જીતી બેટિંગ કરી હતી. 98 રન થયા છે. રવિ, તમારી ટીમના કેટલા સારા રન છે ને કેટલી ફાઇટ આપશો? હવે સારા રન છે અમારા, અમે સેવ કરશું આ રન સેવ કરશું. જો કે હવે ફ્લડ લાઇટ ચાલુ થઈ ગઈ છે, જે સૂર્યપ્રકાશમાં બેટિંગ થતી થોડી અઘરી પડશે. પણ કયા બોલ ઉપર વધારે તમારે બોલર ઉપર ભરોસો રહેશે આ વખતે? બધા અમારા સરસ છે. મિહિરભાઈ છે, ઉત્સવ છે, જશ છે, અશોક છે, વિવેક ગોરસિયા છે. ખાસો દારોમદાર રહેશે. હા, એ 4 થી 5 ઉપર પૂરેપૂરો ભરોસો છે. અત્યારે આમ તો કોન્ફિડન્સની કોઈ કમી નથી. નહીં. ક્વાર્ટર ફાઇનલ પણ જબરદસ્ત રમ્યા હતા, સેમીફાઇનલ રમ્યા હતા, ફાઇનલ રમવાની જ છે. ફાઇનલ રમવાની જ છે. છે. રવિભાઈ નક્કી કરીને આવ્યા, પૂરી ટીમ નક્કી કરીને આવી છે. માધવ સોલારના 2 બેટ્સમેન આવી રહ્યા છે બેટિંગ માટે, ડીએલ અને દીપ. તમે જોઈ શકો છો ઘણા બધા દર્શકો આનંદ લઈ રહ્યા છે. માધવ સોલારનો ઉત્સાહ તમે જુઓ, એવું લાગે ચેન્નઈ સુપર કિંગનો મેચ ચાલુ હોય. ઘણા બધા દર્શકો આ મેચની આનંદ લઈ રહ્યા છે. જરૂરથી સંપર્ક કરીશું આપણે ટીમ સાથે કે માધવ સોલારની ટીમ અત્યારે શું વિચારી રહી છે. જબરદસ્ત માહોલ બનેલો છે. PPL 7 અને ફાઇનલ નાઇટમાં રમાવાની છે. સેમીફાઇનલ સેકન્ડ ચાલુ છે
અને દર્શકો હજી ફાઇનલમાં આવતા જ જાય છે. બહેનો પણ મેચ જોવા માટે આવી રહી છે. ખૂબ જ સારું આયોજન. ભાવનગર જિલ્લા પાટીદાર પ્રીમિયર લીગ ટ્રોફી તમે જોઈ શકો છો. અને નિલેશભાઈ અમારી સાથે આવી ગયા છે. નિલેશભાઈ, તમારી ટીમ ખૂબ જ સારું બોલિંગ કરી છે, ફિલ્ડિંગ જોરદાર કરી છે. હવે બેટિંગમાં શું કરવાનું છે? બેટિંગમાં અમે વહેલા પંકજભાઈ કરીએ 10 ઓવરમાં એવી અમારી ગણતરી છે. અને કોણ ગયું છે ઓપનિંગ માટે? ઓપનિંગમાં દીપકભાઈ અને ભાઈ આપણે દીપભાઈ બને છે, દીપ પટેલ. તમે તો રમી રહ્યા છો, સાથે આયોજક પણ છો, પણ કેવો માહોલ અત્યારે બનેલો છે આમ જોવા જઈએ તો PPL 7 નો? અત્યારે આ ગ્રાઉન્ડ ઉપર હાજર છે પૂરી બહોળી સંખ્યામાં લેડીઝ અથવા જેન્ટ્સ બંને ફેમિલી સાથે બધા પધાર્યા છે અને અમારી મેચનો આનંદ. તો મારા ભેગા છે ભરતભાઈ, જબરદસ્ત આયોજન PPL 7 નું. માધવ સોલાર સેમીફાઇનલ રમી રહી છે. જોવા જઈએ તો હવે સોલારથી જ બધા પ્લેયર તમારે હાલશે એવું મને લાગે છે. જીતી જશું એવું લાગે છે. તો અત્યારે કેવી તૈયારી, કેવો માહોલ કેવો બનેલો છે? માહોલ ફૂલ જામેલો છે અને પ્રેક્ષકો છે ને ફૂલ ફોર્મમાં છે કે માધવ સોલર છે ને મેચ સેમીફાઇનલમાંથી ફાઇનલમાં આવી જાય ને એવા ઉત્સાહમાં છે બધા. વાહ, ફાઇનલની પૂરી તૈયારી કરી રહ્યા છે અત્યારથી જ. તમે જોઈ રહ્યા છો ટ્રોફીસ, ભાવનગર જિલ્લા પાટીદાર લીગ ચેમ્પિયન રનર્સઅપ ટ્રોફી. ખૂબ જ સરસ મજાની ટ્રોફીઓ સરદારના ફોટા નીચે એ આનંદમય પલો સાથે ચેમ્પિયન, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, ચેમ્પિયન, રનર્સઅપ, મેન ઓફ ધ મેચની ઘણી બધી ટ્રોફીઓ છે. મેન ઓફ ધ સિરીઝ એ આપવામાં આવશે. ખૂબ જ સરસ આયોજન અને એટલું જ સારું ઇનામ વિતરણ પણ થવાનું છે. જરૂરથી જોશો. અમારા આયોજક મિત્રો સાથે જીતુભાઈ વઘાણી, કૃષિ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય, અમારા સંજયભાઈ, નિલેશભાઈ સાથે આનંદ માણી રહ્યા છે. બાકીના અમારા આયોજક કમિટી મેમ્બર દરેકની વિનંતી સાથે જોડાશો. પંકજભાઈ, આપ તમારા વગર અધૂરું છે. ગેસમાં પીને ભૂંગળા નાખ, આમ ઊંધું ભૂંગળા હાથમાં સિંગ આપી દે તોડેલી. હાલો આવડ્યા સિંગ.